તણખલા લઈ ગયા હોય, આંખમાંથી આંસુ જાય, ગાયો ખાસ ન ખાય. ક્યારેક વાસણાઓ ગાયને દૂધ પીતા ન દેખાય તારે મારો કાળજ કાપે. એ અભણ માણસો, એ ગામડાના ભોળા માણસો, ઉદ્ધવ આ શહેરના માણસો નહીં સમજી શકે. મિત્ર, જ્યારે જ્યારે મારી માને યાદ કરું, એ માં યશોદા, ભલે દેવકીએ મને જન્મ આપ્યો છે, અત્યારે ભલે પ્રેમ કરતી છે, પણ નાનપણ તો મારું માં યશોદાના ખોળામાં ગયું છે. મને મારી માં બહુ યાદ આવે. ઉદ્ધવ, મને મારી યશોદામાં યાદ બહુ આવે. મને મારી યશોદામાં યાદ બહુ આવે. એ યાદ બહુ આવે મારા મનને રડાવે. યાદ બહુ મારા નંદ બાબા યાદ બહુ આવે. એ યાદ બહુ આવે ત્યારે ખાવું ન ભાવે. એ યાદ બહુ આવે ત્યારે ખાવું ન ભાવે. આજે મારા ગોવાળિયા યાદ બહુ. હે ઉદ્ધવ, મારા ગોવાળિયા યાદ બહુ. યાદ બહુ આવે મારા મનને દુભાવે. યાદ બહુ આવે મારા મનને દુભાવે. મારી ગોપીઓ યાદ બહુ. મને મારી ગોપીઓ યાદ બહુ. યાદ બહુ આવે મારા મનને રડાવે. યાદ બહુ આવે મારા મનને રડાવે. મારી ગાયો યાદ બહુ. મને મારી ગાયો યાદ બહુ આવે. એ યાદ બહુ આવે મને ખાવું ન ભાવે. યાદ બહુ આવે મને ખાવું ન ભાવે. મને મારું ગોકુળ યાદ બહુ આવે. મને મારું ગોકુળ યાદ બહુ આવે. એ ઉદ્ધવ, આ મારી પરિસ્થિતિ છે. ઉદ્ધવે કીધું હું બધાને સમજાવીને આવું છું, ભણેલો માણસ છું, બધાને સમજાવીને આવું છું. ભગવાન કૃષ્ણે ઉદ્ધવનું ભણતરનું અભિમાન ઉતારવા માટે કહ્યું, જા મિત્ર, મારી ઈચ્છા છે, હું તો જઈ શકીશ નહીં, પણ તું ગોપીઓને મારી યાદ આપજે, મારા મિત્રોને યાદ આપજે. નંદ બાબા યશોદામાને કહેજે તમને કન્હૈયો બહુ યાદ કરે, ભૂલો નથી. માખણ ભાળે રડેશ, ગાય ભાળે રડેશ, તમને યાદ કરે અને રડેશ. લે મારા કપડા પહેરી જા, મારો રથ લઈ જા. ઉદ્ધવને ભગવાન કૃષ્ણએ પોતાના કપડા પહેરાવ્યા, સોનાનો રથ આપ્યો. ઉદ્ધવ વ્રજમાં આવે છે. યમુના નદીના કિનારે ગોપીઓ સ્નાન કરતી હતી, કોઈ કપડા ધોતી હતી, કોઈ કન્યાને યાદ કરતી કરતી રડતી હતી. ઉદ્ધવને જોયા, સોનાનો રથ જોયો, ગોપીઓ દોડી, જુઓ કોઈ આવ્યું છે. એક ગોપી બોલી, પેલો કુર નામનો માણસ અંકુર કન્યાને લઈ ગયો, હવે પાછો રથ લઈને કોને લેવા આવ્યો, હવે કોણ છે? ગોપીએ દોડ મૂકી છે. ઉદ્ધવને કૃષ્ણના કપડા જોયા, બધાએ પ્રણામ કર્યા. અમારા ઈશ્વર જેવું રૂપ લઈને બહુ રૂપિયા, તું કોણ છો? પેલા કપટીનો મિત્ર છો? ગોપીએ કીધું નહીં ને એને બોલવા દો, કોણ છે, ક્યાંથી આવો છો ભાઈ? હું મથુરાથી આવું છું. તમારું નામ? મારું નામ ઉદ્ધવ. આવવાનું કારણ? કૃષ્ણનો મિત્ર છું, તમને કૃષ્ણનો સંદેશો આપું. બધી ગોપીએ પ્રણામ કર્યા. પધારો, સ્વાગતમ. અમારા કનૈયાએ અમારા માટે શું અમને યાદ કરે. જ્યાં કનૈયાનો સંદેશાની વાત સાંભળી ગોપીની આંખમાંથી આંસુ રોકાણા. ચારો તરફ ઉદ્ધવને ઘેરી વળી, ઉદ્ધવ બતાવ, અમારો કૃષ્ણ ખુશી છે ને? એને કોઈ તકલીફ તો નથી રે? હવે તો મોટો થઈ ગયો છે, રાજા બન્યો છે, અનેક રાણીઓ છે, વસુદેવ દેવકીને લાડ લડાવતા છે. અમે અભણ બાઈઓ, આહિરની બાઈઓ, માખણ વેચનારી, દૂધ સાયને રાખનારી, ખેતી કરનારી, અમે એને કેમ યાદ આવે? એ તો નાનો હતો ને, એને ગરજ હતી એટલે અમારા ઘરમાં, પણ આને એ ખબર નહીં પડી કે અમારી શું દશા છે. ઉદ્ધવ, જ્યારથી કનૈયો ગયો છે અમને ઘરમાં ગમતું નથી. જ્યારે ભેગી થાય તો એની ચર્ચા કરીએ,
રસોઈ બનાવતા બનાવતા એને યાદ કરીએ, ગાય ધોતા ધોતા એને યાદ કરીએ, કપડા ધોતા ધોતા એને યાદ કરીએ. બીજી કોઈ ચર્ચા અમને આવડતી નથી, અમને છોડીને જતા. ઉદ્ધવ ક્યારે આવશે? એને આવવાનું મન ન થયું. અમારો એવો કોઈ શું અપરાધ થઈ ગયો કે અમને ભૂલી ગયો? સુખમાં માણસ ભૂલી જાય છે, વાત સાચી છે, સંતો કહે તે સત્ય છે. ઉદ્ધવે કીધું એવું નથી, તમારો સંદેશો લઈને આવ્યો છું. ભગવાને કીધું હું બધામાં બેઠો છું, ઈશ્વર છું, જગતનો પાલનહાર છું, જગતની ઉત્પત્તિ સ્થિતિ મારા હાથમાં છે, હું જ બ્રહ્મા વિષ્ણુ શંકર છું, મારી ઈચ્છાથી બધું થાય છે. એ ગોપીઓ તમે મારું ધ્યાન કરો, પ્રાણાયામ કરો, યોગા કરો. ગોપીયા ખડખડાટ હસવા લાગી. એ ઉદ્ધવ, એ તારો કોઈ બીજો કન્યો હશે, અમારો કન્યો તો ગોકુળમાં છે, અમારા ઘરમાં છે, અમને છોડીને ક્યાંય નથી ગયો. ઉદ્ધવ આ ગોપીને પૂછ, ગોપી બતાવ. ગોપી કહ્યું, ઉદ્ધવ આજ સવારે પાણી ભરવા ગઈ, મારા ઘરે મહેમાન આવેલા, અંધારું હતું, બેડા પર બેડું 3 બેડા મૂકીને દોડતી હતી, મારી સાસુ મને બોલશે, મોડું થશે. પગમાં કાંટો વાગ્યો, મેં કન્યાને બોલાવે, એ કન્યા. કન્યો દોડીને આવી, મારા પગમાં કાંટો કાઢી ગયો. ઉદ્ધવ આજ સવારની વાત છે, તું જે સંદેશો લઈને આવ્યો હશે કોઈ બીજો કન્યો હશે. બીજી ગોપી રડતા રડતા બોલી, મારે ઘરે મહેમાન આવ્યા, હું ગમે એટલી રસોઈ સારી બનાવું, મને મારે મારી સાસુ, મારો સસરો, મારો જેઠ, મારો દેવર, મારો પતિ કાંઈ બોલે નહીં. આજ મારા ઘરે મહેમાન આવ્યા, શીરો બનાવતી હતી. હે ઉદ્ધવ, કન્યાની યાદમાં મેં લાકડાની જગ્યાએ વેલણ નાખી દીધા, શીરો બનાવવા બેઠી, ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું, બધાને જમવા બેસાડ્યા. કોઈ દિવસ નહીં, ખાતા ખાતા બધા મારા વખાણ કરવા લાગ્યા. બધાએ જમી લીધું, મેં શીરો મોઢામાં નાખ્યો ત્યારે મને ખબર પડી કે રે રામ રામ, ખાંડની જગ્યાએ મીઠું નાખીને આટલો ખારો શીરો છતાં લોકો મારા વખાણ કરે, એનું કારણ. ત્યારે કન્યાએ મને કીધું, ગોપી આ મેં તારી લાજ રાખીને તને આજ માર પડવાનો હતો. ગોપી માથું પસાડીને રડવા લાગી. એ ઉદ્ધવ, તું કયા કન્યાની વાત કરસ? એક પછી એક ગોપી એક એક કન્યાની કથા કરે. ઉદ્ધવનું અભિમાન ઉતરી ગયું, પછી નથી રેબજેબ થઈ ગયો. એક એક ગોપીની વાત સાંભળી અને ઉદ્ધવ ધરતી પર પડી ગયો. મને માફ કરો, મને ભણવાનું અભિમાન હતું, મને આમ થયું શહેરનો ભણેલો માણસ આ ગામડાની બાઈઓને સમજાવી દઉં, પણ તમે તો મારા ગુરુ નીકળ્યા, મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ. એ આયરની બાઈઓના પગમાં ઉદ્ધવ આળટવા લાગ્યો. ગોપીએ કીધું, ઊભો થા, અમારા દુઃખને એક તરફ મૂક, અને તું ઓળખશ, આનું નામ રાધા છે. રાધાનું નામ સાંભળતા ઉદ્ધવ ધ્રુજી ગયા કે આનું નામ લઈને તો કૃષ્ણ 24 કલાક રડે છે. રાધાને પ્રણામ કર્યા, દેવી તમને કૃષ્ણ બહુ યાદ આવે છે. સુનમુન કેમ બેઠા છો? મને કઈક સંદેશો આપો, હું તમારો સંદેશો પગાડું. રાધાજીની આંખમાંથી દળ દળાશો. ગોપીઓ રાધાજીની દશા રડી પડી. એટલા પ્રેમ વિભોર થયા. ઉદ્ધવને થયું કે ધન્ય છે આ લોકોની ભક્તિને, આના ભાવને, શુદ્ધ ધિકાર મારા ભણતરને. ધન્ય છે આ ગોપીઓ. હે ઈશ્વર, હવે મને ગોપીઓના ચરણની રજ બનાવી દે. હવે મારે તારા દ્વારકામાં, તારી સોનાના નગરીમાં નથી રહેવું. આજ ખબર પડી કે ભગવાન ભક્તિને આધીન છે, ભક્તિમાં આવી શક્તિ છે કે ઈશ્વરને રડાવે છે. બાપ, આવી ભક્તિ મળે. ઉદ્ધવ રાધાજીને કહે છે, મને જ્ઞાન આપો, મને તમારી જે ભક્તિ ભગવાનના ચરણમાં થાય એવું કરો. ત્યારે રાધાજી કહેવા લાગ્યા, ઉદ્ધવ તારા મગજમાં નહીં આવે, ભણેલો માણસ ઈશ્વરને નથી મળી શકતો, ઈશ્વરથી બહુ દૂર. એની માટે ભણેલાનું કામ નથી, ભણવું જોઈએ, ખૂબ ભણો, પણ ભણતરને ઈશ્વરને કોઈ લેવા દેવા નથી. ઈશ્વર તો ભાવ જોઈએ. એ તો પ્રેમ કી બાત હૈ ઉદ્ધવ, એ તો પ્રેમ. રાધાજી બોલ્યા, ભક્તિ કરના તેરે બસ નહીં હૈ, ભક્તિ કરના तेरे बस नहीं है, सर देकर होता है सौदा, सर देकर होता है सौदा, आस
आशिकी इतनी सस्ती नहीं है, आशिकी इतनी सस्ती नहीं है। तो प्रेम की बात है उद्धव, तो प्रेम की बात है उद्धव। ओ प्रेम करना तेरे बस नहीं है, उद्धव तेरे बस नहीं है। ओ प्रेम वालों ने क्या वक्त को पूछा, वो तो करते हैं श्याम की पूजा। प्रेम वालों ने क्या भक्ति पूजा, वो तो करते हैं श्याम की पूजा। वो तो करते हैं श्याम की पूजा, वो तो करते हैं श्याम की पूजा। ये तो भक्ति की बात है उद्धव, ये तो भक्ति की बात है उद्धव। वो प्रेम करना तेरे बस नहीं है, प्रेम करना तेरे बस नहीं है। सरगे कर होता है सौदा, सर्दे कर होता है सौदा। आशिकी इतनी सस्ती नहीं है, आशिकी इतनी सस्ती नहीं है। ये तो प्यार की बात है उद्धव, ये तो प्रेम की बात है उद्धव। ओ श्याम को जानना तेरे नहीं है, श्याम को जानना तेरे बस नहीं है। ये तो भक्ति की बात है उद्धव, ये तो भक्ति की बात है ઉદ્ધવ એના માટે શીશ આપવું પડે છે, કોકનું બની જવું પડે છે. પ્રેમમાં માગવાનું નથી હોતું. તું એ બતાવ અમારા કન્યાને કઈ જરૂર હોય, દાસ દાસીઓની નોકર ચાકરની તો અમને લઈ જાય. અમારે માગવાનું ન હોય, પ્રેમમાં માગવાનું ન હોય બાપ. ભગવાન પાસે માગશો નહીં બાપ. ઈશ્વરે તમને બધું આપી દીધું. માગવું હોય તો ભગવાન પાસે ભક્તિ માગજો, માગવું હોય તો ભગવાન પાસે સદબુદ્ધિ માગજો. બીજું ભગવાન પાસે માગશો નહીં. ઈશ્વરે બધું આપ્યું છે. ઈશ્વરે ભક્તિ નથી આપી. જ્યાં સુધી ભક્તિ નહીં મળે ત્યાં સુધી અનેક જન્મો સુધી આપણે ફરવાનું છે. ઉદ્ધવ ભલે અમે સ્ત્રીઓ છીએ, કૃષ્ણ અમને મૂકીને ગયો, પણ એની યાદમાં રોજ દિવસો પસાર કરીએ છીએ. અમારા છોકરાઓ, અમારા ગોવાળિયાઓ હવારે ભાત તૈયાર કરીને આપીએ, ગાયોને ચારવા જાય, ગાયો ઘાસ ખાય નહીં. છોકરાઓ ગોવાળિયાઓ કૃષ્ણની યાદમાં આખો દી ઉભા રહે, જે રસ્તેથી કનૈયો ગયો જોતો રહે. ક્યારેક ક્યારેક બાળકોને પૂછીએ, બેટા તમે ખાધો નહીં? ત્યારે છોકરાઓ રડી પડે ને કે તમે તો ઘરના કામમાં બધું ભૂલી જતા હો, પણ અમારે શું કામ હોય? જે કન્યાની સાથે રમતા જમતા, રમણ રીતિમાં કબડ્ડી રમતા, દડે રમતા, લંગડી રમતા, હાથે બેહીને જમતા, એ અમને છોડીને ગયો. માં આ રોટલો મારા ગળે નથી ઉતરતો. કેવી ભક્તિ, કેવો પ્રેમ છે. ઉદ્ધવ અમે રોજ વાટ જોઈએ કોઈ કન્યાનો સંદેશો લઈને આવે. અમારા દુઃખની દર્દની વાતને લખીએ. એ કોઈ ગોકુળ મથુરામાં જાય રે, લખીએ કોઈ કાનાને તેડવા જાય રે, કોઈ મારા વાલાને તેડવા જાય રે. શ્યામને ને જાજા લખો રે પ્રણામ, પાગળ લખો મારા શ્યામને ને જાજા. એ રત્નાગર સાગરમાં નિરઘણા ઓલ્યા, કાગળમાં ન સમાય રે લખીએ. કોઈ ભૂખ
ડુંગર ખેડા ન જાય એ ઉદ્ધવ કાગળ હોય તો વાંચીએ ને આ તો કર્મ ન વાંચા જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો રે પ્રેમનો અરે કોઈ ગોકુળ મથુરામાં જાય રે હે મારા વાલાને તેડવા જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો રે. રાધાજી ગાતા ગાતા રડી પડ્યા. ઉદ્ધવના ચરણ પકડે, મને ક્ષમા કરો, હું તમને જ્ઞાન આપવા આવ્યો તો, પણ તમે મને હવે જ્ઞાન આપો. ભગવાનની ભક્તિનો રસ તમારી પાસે છે, મને આપો. ત્યારે રાધાએ હાથ જોડીને કીધું, મિલા દો શ્યામ સે ઉદ્ધવ हम भी गाएंगे ए उद्धव शाम से हे उद्धव અમને કન્યા હાથે ભેટો કરાવી દે, તારા ગુણ ગાશું, તારી આરતી કરશું. मुकुट सिर मोर पंखन काम करे हे उद्धव मुकुट सिर मोर पंखन काम करे कुंडल कानों में मनोहर रूप मोहन का हे ઉદ્ધવ આ કન્યો મારા હૃદયમાં આવી રીતે બેઠો છે. देख दिल को लगाएंगे मिला दो शाम से એક વાર કન્યાની હાથે અમને મેળવી દે, તારા ગુણગાન ગાશું. જ્યારથી કન્યો ગયો આવ્યો નથી, તો એનો સંદેશો લાવ્યો છે અમને કે ગોકુલ કો छोड़ कर जब से गए वापिस नहीं आए હે ઉદ્ધવ કન્યો ગોકુળ છોડીને ગયો, પાછો નથી આવ્યો, અને તું આવ્યો એની કથા સંભળાઈને અમને રડાવા આવ્યો છે તું. મારાથી શું ભૂલ થઈ ગઈ, અમને ભૂલી ગયો. ભગવાન કૃષ્ણના દર્શન કરાવો. ઉદ્ધવ તને મેં ભૂલશું નહીં. ઉદ્ધવ રડી પડ્યો. હું કન્યાની પાસે રહેવા છતાં જાણી શક્યો નહીં. ધન્ય છે ગોપીઓ, હે આહી રાણીઓ, તમારા ચરણમાં મારા કરોડો પ્રણામ છે. જગતનો પિતા, જગતનો પાલનહાર, તમારા ઘરમાં એક સાસના ગ્લાસ માટે નાખ્યો, તમારા ઘરમાં માખણની ચોરી કરી, તમે આટલો પ્રેમ આપ્યો, એ ઈશ્વરને હું જાણી શક્યો નહીં, મને ક્ષમા કરો. રાધાજી ઉભા થયા, એણે કીધું, ઉદ્ધવ અમારી છોડ, હવે એના મા બાપને જરા મળ, ચાલે મારી સાથે. ગોપીઓ લઈને આવે છે. ઉદ્ધવ દરવાજે રથ ઉભો રાખ્યો. રાધા દોડી, માં મથુરાથી ઉદ્ધવ આવ્યો છે, કૃષ્ણનો સંદેશો લાવ્યો છે. યશોદામાં હળવે હળવે આવે છે, શરીર સુકાઈ ગયું, કપડા મેલા. ઉદ્ધવે પૂછ્યું, કોણ છે આ? રાધાએ કીધું, આ કન્યાની માં છે, જેના પેટ, જેને 8 વર્ષ સુધી એ રોટલા ખાનારો છોકરો દૂધ પીવે નહીં, પણ આને 32 દાંત હોવા છતાં એ 7 વર્ષનો કન્યો આ માનું દૂધ પીતો તો, એની આ માં છે. જ્યારથી કન્યો ગયો છે ત્યારથી માં એને ખબર નથી દિવસ શું રાત છે. આ ખાટલામાં બેઠા એ નંદ બાબા છે.
નંદ બાબાને પ્રણામ કરે. નંદ બાબાએ કીધું કોણ છે ભાઈ? બોલે હું ઉદ્ધવ કૃષ્ણનો મિત્ર કન્યાએ સંદેશો લાવ્યો. નંદ બાબા હળવેક દિન ઉભા થયા, ઉદ્ધવનો હાથ પકડ્યો. મારો કનૈયો શું કરે છે? યશોદાએ હાથ પકડ્યો. બંને એક એક હાથ પકડીને ઉદ્ધવને કીધું જલ્દી અમારા કન્યા પાસે લઈ જા. હવે તો રાજા બન્યો છે, એને નોકર ચાકરની જરૂર છે, અમને લઈ જા. અમે એના ઘરમાં પોતા મારશું, ઝાડુ મારશું, બર્તન વાંચશું, એના દર્શન કરતા કરતા અમારું જીવન પૂરું કરશું. ઉદ્ધવ હવે દિવસો નથી જતા. એ ઓધાજી એમ મારવાલાની યશોદા બોલ્યા ભગવાન ને કહેજો તમે તો ભક્તના તારણહાર છો, દુખિયાના બેલી છો, ગઢપણ અમારું આલું છે, અમે ક્યાં જાશું? ભગવાન ને અમારા તરફથી હાથ જોડીને કહેજો. તમે સો ભક્તો ના શ્યામ ને કહેજો મુરલીધર, હે ઉદ્ધવ, તું
બોલતા બોલતા યશોદામાં બેભાન થયા. ઉદ્ધવ બહુ દુઃખી. સુખદેવજી કહે છે, રાજન, ઉદ્ધવ 3 દિવસ માટે આવ્યા હતા, 6 મહિના સુધી ગાંડાની ઘોડે ફર્યા. અને જ્યારે કૃષ્ણને મળ્યા, ઉદ્ધવ ગાંડો થયો. કૃષ્ણએ એને કીધું, કેમ મિત્ર? બોલે, બસ તું બહુ નીઠું છે. તારી પાસે રહેનારો એક તને જાણી શક્યો નહીં. અને આ ગામડાની ગોપીઓ, આ ભણ ગોવાળી આવો પ્રેમ. કનૈયા, એક વાર તું જીયા. ભગવાન બહુ મને ઈચ્છા થાય, પણ આ દુનિયાના લોકો જેમ તેમ બોલશે. ઉદ્ધવ, નાનપણ કોને યાદ નથી આવતું, મા બાપ કોને યાદ નથી આવતા, બચપન કોને બનાવતું નથી. એ ગોપીઓનો પ્રેમ બસ હું તને રોજ કહેતો તો ને, તું મને કહેતો શું કામ રોજ? આ તે દેખ્યું તારી આંખે દેખ્યું. જો તારી હાલ હોય તો હું તો એના ઘરમાં રહ્યો છું, એના ઘરમાં જમ્યો છું, એના ખોળામાં પડ્યો છું. ઉદ્ધવ કૃષ્ણના પગ પકડે, મને માફ કરજો. તમારી ભક્તિ, તમારા પર પ્રેમ આ ગામડાના લોકો. આજ મને ખબર પડી કે તારી ભક્તિમાં નાવા ધોવાની જરૂર નહીં, તારી ભક્તિમાં ભણેલાની જરૂર નહીં, તારી ભક્તિમાં વિદ્વાન ને જ્ઞાનીઓની જરૂર નહીં. તને એ જ જાણી શકે જે તને પ્રેમ કરેલા. કોઈ રૂપિયા હાથે પ્રેમ, કોઈ પૈસા રે, કોઈ પત્ની હાથે, કોઈ સમાજ સાથે કરે. હે ઈશ્વર, તને પ્રેમ તો ગોપીઓ જ કરી શકે. પ્રભુ ધન્ય ગોપીઓ. હવે મારે અહીં રહેવું નથી. ઉદ્ધવે દ્વારકા છોડી વ્રજમાં વાસ કર્યો છે. અને યમુના નદીના કિનારે ઉદ્ધવ બેઠા બેઠા રડે છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત, ઉદ્ધવ જિંદગી ભર રોતા રહ્યા. આખું મહાભારતનું યુદ્ધ થયું. છેલ્લે ઉદ્ધવ જાય છે, ભગવાનને મળે છે. પ્રભાસ પાટવા ત્યાં રોતા રહ્યા. ભગવાનની લીલા યાદ કરતા કરતે સુખદેવજી કહે છે, આવી રીતે ભગવાનની અનેક લીલાઓ છે. પછી તો એક દિવસે ભગવાન દ્વારકાધીશ સભા ભરીને બેઠા છે. સત્રાજીત આવે છે. સત્રાજીતને જોઈને બધા ઊભા થઈ જાય. ભગવાને કીધું, કેમ ઊભા થયા? બોલે, સૂર્યનારાયણ આવે છે. ભગવાને કીધું, સૂર્યનારાયણ નથી, આને સૂર્યને સ્વયંતક મણી આપી છે, એના ગળામાં છે, એટલે આ પ્રકાશ પડે, બેસી જાઓ. બધા બેસી ગયા. સત્રાજીત આવ્યો, ભગવાને સન્માન કર્યું અને કીધું કે આ મણી તમે રાખો, પણ જે મણી તમને સોનું આપે છે 8 ભાર, એ અમને આપો. આ ખજાનામાં નાખો, કોઈ ગરીબના ઝૂંપડા બનશે, કોઈ ગરીબની બેન દીકરીઓ પડશે, માટે મણી અમને આપો. સત્રાજીતે ના પાડી, હું નહીં આપું. બહુ કીધું એટલે સત્રાજીત ઉભો થઈને જતો રહ્યો. ઘેર ગયો, તેનો ભાઈ નશામાં તો પસેન. એને કીધું, મને તો પહેરવા આપ, આજનો દિવસ, કાલ પાછી આપીશ. એના ભાઈને પહેરવા આપી. એ જંગલમાં શિકાર કરવા ગયો. એક સિંહે એને મારી નાખ્યો, મળી લઈને ભાગ્યો. સિંહને એક રીસે મારી નાખ્યો, એને મળી લઈ લીધી. એની દીકરીને રમવા આપી દીધી, જામવતીને. દ્વારકામાં ખબર પડી, આ દુનિયાનો કોઈ ભરોસો નહીં. મારા બાપ, આ રામકૃષ્ણ માટે હારું નથી બોલી, તો આપણા માટે કોણ હારું બોલશે? જેને ધર્મના કામ કરવા હોય, જેને સેવા કરવી હોય, એને દુનિયા શું બોલે છે એ ક્યારેય વિચારવું નહીં બાપ. આ દુનિયા ભગવાન કૃષ્ણ માટે, ભગવાન રામ માટે, મારી માં જાનકી માટે હારું નથી બોલી, તો તમારા ને મારા માટે હારું કોણ બોલશે ભાઈ? એનો શું ધોકો કરવો આ જગતનો? એ જ કૃષ્ણની પૂજા કરતા હતા, એ જ ગાળો દેવા લાગ્યા, કૃષ્ણ ચોર છે. બલરામથી સહન થયું નહીં. એને કીધું, મા બાપ 3 દિવસથી ઘરમાં બેઠા છે, બહાર નીકળે તો લોકો એમ કે આના છોકરાએ ચોરી કરી. હું બહાર નીકળું કે આના ભાઈએ ચોરી કરી, તારા છોકરા નીકળે કે આના બાપે ચોરી કરી. હવે હદ થઈ ગઈ છો ભાઈ. નાના હતા ત્યારે માખણ ચોરી કરી, બચપન હતું, તારી આદત ન ગઈ. કૃષ્ણે કહ્યું, આવું બોલો? તમને લાગે છે હું ચોરી કરું? બોલે, કરી કે ન કરી મને ખબર નહીં, પણ દ્વારકા વાળા ગાળો બોલે. આ દુનિયાનો કોઈ ભરોસો નહીં. કન્યા, તું તો જાડેશ. કૃષ્ણે કીધું, હમણાં હું ગોતીને આવું છું. થોડાક યાદવોને સાથ લઈ સૌરાષ્ટ્ર દોડી અને ભગવાન કાશ્મીરના બોર્ડર પર જામવંતના નગરમાં જાય છે. આગળ જોયું, પ્રસેનને મરેલો જોયો, સિંહ મરેલો જોયો. એની આગળથી રીછના પગલા જોતા હતા. એક ગુફામાં પગલા ગયા. ભગવાને કીધું, તમે ઉભા રહો, હું અંદર જાઉં છું, મને મૂકીને જાતા નહીં હો, હું આવું ત્યાંથી બહાર ઉભા રહેજો. ભગવાને ગુફામાં પ્રવેશ કર્યો. જામવંતી પોતાની બેનપણીઓ હાથે કુકા રમતી હતી આ મણીથી. એને મણીને શું લેવા દેવા? જામવંતીએ ભગવાનને માથે મુંગટ મોરપીંછને કાળો સ્વરૂપ જોયું અને ડરી એકદમ ભાગી પિતાને બોલાવ્યા. જામવંત આવ્યા. ભગવાન ને કૃષ્ણ બંને લડ્યા.
27 દિવસ સુધી 24 કલાક યુદ્ધ થયું. 28મા દિવસે ભગવાને જોરથી મુક્કો માર્યો. 32 બહાર આવી જામવંતને થયું કે આ તો મારો રામ છે. પ્રભુને પ્રણામ કર્યા. પ્રભુ મને ક્ષમા કરો, હું તમારો દાસ છું. રામા અવતારમાં મારે તમારી સાથે લડવાની બહુ ઈચ્છા હતી, પણ ઈચ્છા અધૂરી રહી ગઈ. આ જન્મમાં પૂરી થઈ. હું હાર્યો, તમે જીત્યા. આ મારી દીકરી સાથે લગ્ન કરો. આ સ્વયંતક મણી મેં લીધો છે, હું તમને દહેજમાં આપું, મારી દીકરીના કન્યાદાનમાં. ભગવાને કીધું તારી દીકરી લો, પણ સ્વયંતક મણીની એ દ્વારકાવાળાને તારે કહેવું પડશે કેમ લીધી. આવો મારી સાથે. જામવંતીને લઈને આવે છે. આખી દ્વારકાને ભેગી કરી. જામવંતે કીધું છે કોઈ માયનો લાલ આ જામવંત પાસેથી મણી લઈને હારનાર? આ કૃષ્ણે નથી માર્યો, મેં એને માર્યો. સત્રાજીતનો ભાઈ દારૂ પીને જંગલમાં ભટકતો હતો. એક સિંહે એને માર્યો, આ મણી લઈ ગયો. સિંહને મેં માર્યો, આ મણી મેં લીધી. મારી દીકરીને મેં જામવંતના દીકરીને આપી. જામવંતને હું એને દહેજમાં આપું છું કૃષ્ણને. ત્યારે બધા યાદવો કૃષ્ણના પગમાં પડી ક્ષમા માગી. સુખદેવજી મહારાજ કહે છે જામવંતીનું બીજું લગ્ન થયું. હવે સત્રાજીતને ગાળો દેવા લાગ્યા. દુનિયા જુઓ, હમણાં કૃષ્ણને ગાળો દેતા હતા, હવે પાર્ટી ભરાઈ ગઈ. જ્યાં બે પાર્ટી હોય ને આવું જ થાય. હવે પેલી પાર્ટી ભેગા થઈ ગયા. પેલી પાર્ટીને ગાળો દેવા લાગી, નિંદા કરવા લાગી. ત્યારે સત્રાજીતને શરમ થઈ. પોતાની દીકરી સદભામાના કૃષ્ણ સાથે લગ્ન કરાવી દીધા. ત્રીજું લગ્ન સદભામા સાથે થયું. પછી ચોથું લગ્ન ઉજ્જૈનની દીકરી મિત્રા સાથે કર્યું. પાંચમું લગ્ન કૌશલ દેશ રાજા નગ્નજીતની દીકરી સાથે સત્યા સાથે કર્યું. છઠ્ઠું લગ્ન ભગવાન સૂર્યની પુત્રી કાલાદની સાથે કર્યું. સાતમું લગ્ન ભગવાન શ્રી હરિએ અનર્થ દેશના મહારાજ સત્યમેન્દ્રની દીકરી સાથે કર્યું. આવી રીતે 8 લગ્ન ભગવાનના થયા. 16,108 પટરાણી છે. એક એક રાણીના 10-10 છોકરા થયા. કેટલા થયા હિસાબ કરજો, પછી મને કહેજો. આવી રીતે ઈશ્વરે અનેક લીલાઓ કરી. શિશુપાલને, દંતવક્રને, મિથ્યા વાસુદેવને. એ ટાઈમે નકલી ભગવાન હતા. અત્યારે બધા ભગવાન બનેમાં નવાય શું? એ ટાઈમે ભગવાન બન્યો હતો. એ ટાઈમે નકલી ભગવાન હતો એક વાસુદેવ, કે હું કૃષ્ણ છું, મને પૂજો. ભગવાને એનો નાશ કર્યો. અનેક રાક્ષસોનો નાશ કર્યો. દેવતાને જીતી કલ્પ વૃક્ષ લાવ્યા. જનક મહારાજના દરબારમાં જઈ જનકને દર્શન આપ્યા. હે સુખદેવજી કહે છે પરીક્ષિત, અનેક લીલાઓ કરતા કરતા ભગવાન 125 વર્ષ સુધી દ્વારકામાં રહ્યા. રાજન, જે મારા ગુરુ પાસે મેં સાંભળ્યું તેને કહ્યું, હવે તારી શું ઈચ્છા છે? મેં તને બધા દેવી દેવતાઓ, રાજાઓ, પુરુષોની, મહાસોની, મનુષ્યોની, સ્ત્રીની, પુરુષોની, રાક્ષસોની બધી કથા સંભળાવી. હવે ખાલી ઇતિહાસના પાના પર રહી છે. તું છેલ્લો રાજા છે. હવે કોઈ રાજા નહીં હોય, આ દેશની દશા બગડશે. મરવા માટે તૈયાર થઈ જા રાજન. હવે તક્ષક આવડશે. હું જ્યાં સુધી બેઠો હોઈશ ત્યાં સુધી તારી સામે તક્ષક નહીં આવે. હવે મારો સમય પૂરો થયો છે. રાજન, હું જાઉં? પરીક્ષિતે કહ્યું, નહીં ગુરુજી, હવે મારું મૃત્યુ 1.5 કલાકનો મહેમાન છું. તો 1.5 કલાકમાં કોઈ ભગવાનના ભક્તની કથા સંભળાવો ને. તે ભક્તની કથા સાંભળતા તો મારો પ્રાણ જાય. અને સુખદેવજીની આંખમાં આંસુ આવી ગયા. કૃષ્ણને યાદ કર્યા અને ભગવાનને કહ્યું, હવે તમારા ભક્તની કથા મારા હૃદયમાં લાવો. અને એટલામાં સુખદેવજીને સુદામા ચરિત્ર યાદ આવ્યું. આવો હવે સુદામાની કથા, છેલ્લી કથા છે, પછી પુરુષ. ઉજ્જૈન નગરીમાં નાનપણમાં કૃષ્ણ સાથે ભણેલો સુદામા, એને ખબર પડી ભગવાન દ્વારકામાં આવ્યા છે મથુરા છોડી. તો સુદામાએ ઉજ્જૈન છોડી પોરબંદરમાં રહ્યા. લગ્ન થયા. 4 સંતાનનો બાપ થયા. ખૂબ વિદ્વાન છે, પણ કોઈ પાસે માંગતા નથી. એની ઘરવાળી આડોશી પાડોશી માગીને લાવે, છોકરાઓને ખવડાવે. 24 કલાક ભજન સિવાય બીજી કોઈ વાત નહીં. સવારમાં 4 વાગે ઉઠી ગોમતીમાં સ્નાન કરી માળામાં બેસી જવાનું. માળા પૂરી થતા હવનમાં બેસી જવાનું. હવન પૂરી થતા કથામાં બેસી જવાનું. કથા પૂરી થતા ધ્યાનમાં બેસી જવાનું. ધ્યાન પૂરું થાય વળી જપમાં બેસવાનું. 24 કલાક. 3 મહિના થયા અનાજનો દાણો ગાળ્યો. સુદામાનું શરીર સુકાયું. એની પત્ની શિશાલાનું શરીર સુકાયું. છોકરાઓના હાડકા દેખાયા. હવે તો પાડોશી વાળાએ બોલવા લાગ્યા કે રોજ રોજ અમે કઈ ધર્માદયની દુકાન માંડીશ. કોઈ માગ્યું આપતું નથી. સુદામાની ઘરવાળી ઘરના કામ કરે, કામ ટીકરા વાંચી ખાવાનું માગે. લોકો તોય અને મેણા મારે. એક દિવસે સુશીલા સુદામાના ચરણમાં પડી
દેવ તમે કહેતા હતા કન્હૈયો મારો મિત્ર છે, નાનપણમાં સાથે ભણ્યા, હવે તો સોનાકનો દ્વારકાનો રાજા બન્યો છે, તમે એની પાસે જાઓ, આપણા દુઃખને દૂર કરશે. કારણ કે કૃષ્ણને સાધુ બ્રાહ્મણ બહુ વાલા છે, ભગવાન ઉદાર છે, દયાળુ છે. આપણે આ દુનિયા પાસે ભીખ કેટલાક ટાઈમમાંથી માગજો, અહીં દુઃખમાં કોણ કોઈને સાથ આપે છે. માટે દ્વારકા જાઓ. સુદામાએ કીધું મિત્રની પાસે ખાલી હાથ ન જવાય. સુશીલા ક્યાંકથી માગીને પૌવા લાવી, પોતાની સાડી પાડી અને રડતા રડતા પૌવા બાંધતી બાંધી કીધું, હે દ્વારકા વાળા, મારા દરિદ્રને, મારી ગરીબીને, મારી ભૂખને વાંચી લેજે, સમજી લેજે અને મારા ઘરવાળાને તું ચરણમાં લઈ લે. સુશીમાલાએ પોટલી બાંધીને સુદામાને કીધું તમે જાઓ. સુદામા સુશીલાને કહે છે બાળકોનું ધ્યાન રાખજે. સુશીલાએ કીધું તમે જ્યાં સુધી નહીં આવો ને ત્યાં સુધી તમારી દાસી ભોજન નહીં કરે, તમે જાઓ. સુદામા કે બાળકોનું ધ્યાન રાખજે. બાળકોને પરિવારને મૂકી સુદામા દ્વારકા તરફ જાય છે. આ બાજુ ભગવાન જમતા હતા, નાકમાં આંસુ આવ્યા. રુક્ષ્મણીએ કીધું ખાવામાં કાંકરો આવ્યો? બોલે ના, તો મને કોઈ બોલાવે છે, કોઈ મારું ભજન કરે છે. સુદામા હાથે લાકડી લેતા લેતા ભગવાનનું ભજન કરતા કરતા જાય છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે, એના હૈયે આનંદ ઘણો થાય છે, એના હૈયે આનંદ ઘણો થાય છે. જુઓ સુદામાજી દ્વારકામાં સુદામાજી દ્વારકામાં જાય છે. પગમાં નથી ગોજડી ને માથે નથી પાઘડી, પગમાં નથી ગોજડી ને માથે નથી પાઘડી, ધોતી પોટી પોટલી ને હાડકા દેખાય છે, હાડી ટોટી ધોતરી ને હાથા દેખાય, હાથમાં લાકડી ને કૃષ્ણ કૃષ્ણ ગાય છે, માથે લાકડી કૃષ્ણ કૃષ્ણ ગાય છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે. રામ કૃષ્ણ અતિ ગાય છે રે, રામ કૃષ્ણ ગણ ગાય છે રે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારકામાં. સુદામા ચાલતા ચાલતા થાકી ગયા, ઝાડ નીચે સૂતા છે. ભગવાને યોગમાયાને કીધું કે આ 15 દિવસે નહીં પોગે, જાને લઈ આવી મારા દ્વારકાના દરવાજે સુડાવી દે. યોગમાયા ભગવાન કૃષ્ણના કહેવાથી સુદામાને ઉઠાવી અને દ્વારકાની નગરીમાં દ્વાર પર સુવાડી દે છે. સુદામા જાગે છે. સુંદર નર નારીઓને જોઈએ. સવારનો પોર, કોઈ ગોમતીમાં નાવા જાય છે, કોઈ નાઈન સુંદર સુંદર વસ્ત્રો પહેરીને આવે છે. સુદામાએ પૂછ્યું ભાઈ દ્વારકા નગરી ક્યાં? બોલે તમે દ્વારકામાં છો? હે? બોલે હા. કે મારી ઘરવાળી તો કહેતી 15 દિવસે પહોંચશો, આ તો 1 કલાકમાં આવ્યું. એ અમને ખબર નથી પણ સ્વ દ્વારકા. હે ભાઈ આ દ્વારકા જ? બોલ્યા તો કૃષ્ણ ક્યાં છે? બોલે આ સોસાયટી એની છે કૃષ્ણનગર. જુઓ આખી સોસાયટી. બોલ્યા આટલી બધી? બોલે બધી એની રાણીઓ છે. શું વાત કરો કે 16,108 લગ્ન ત્યાં. અને આ બધાય રૂક્ષ્મણી ભુવન, સદભામા ભુવન, જામવતી ભુવન, નગ્નજીતી ભુવન, કાલિંદ્રી ભુવન, સદભામા ભુવન, આ બધાના જ ભવનો છે. તો ભાઈ કૃષ્ણ ક્યાં મળશે? બોલે આ દરવાજો છે. અતારમાં ભગવાન હવન કરીને ગાયોને દાન આપતા હોય, મા બાપને પગે પડતા હોય, બ્રાહ્મણોની પૂજા કરતા હોય, શિવનો અભિષેક કરતા હોય. હવે નીકળવાની તૈયારી છે. આ દરવાજે તમે જાઓ, આમાંથી પ્રવેશ કરો. અંદર ભગવાન બિરાજા છે. દ્વારકા વાળાએ સુદામાને રસ્તો બતાવ્યો અને જ્યાં દ્વારકાના દરવાજા આવ્યા તો દ્વારપાળે કીધું હે બ્રાહ્મણ ઉભો રે, ક્યાં જાય? દ્વારપાળોએ વિચાર કર્યો કોણ છે? હાથમાં લાકડી છે, શરીર સુકાય છે, શરીર ધ્રુજે છે, આંખો ઊંડી જતી રહી છે. હાવ દુબળો પાતળો બ્રાહ્મણને જોઈ દ્વારપાળોની મસ્કરી કરવા લાગી. કોણ છો તું? સુદામા કે હું કનૈયાનો મિત્ર છું, મને અંદર જવા દો. નાનપણમાં મેં સાથે ભણતા હતા, મને ખબર પડી મારો પ્રેમી, મારો ભક્ત, મારો મિત્ર દ્વારકાનો રાજા બન્યો, એને મળવા આવ્યો, મને જવા દો. દ્વારપાળે કીધું એમ ન જવા દઈએ. બ્રાહ્મણને અમારો માલિક બહુ માને, પણ તું ક્યાં, અમારો માલિક ક્યાં? ધક્કો માર્યો અને સુદામા પડી ગયા.
હાથમાંથી લોહી નીકળ્યું, કોણીમાંથી લોહી નીકળ્યું, છતાં ઊભા થઈને કે ભાઈ હું માગવા નથી આવ્યો, હું તો મારા મિત્રને મળવા આવ્યો છું. તમે મને અંદર ન જવા દો કઈ નહીં, પણ જાવ એને કહો કે તમારો બચપનનો મિત્ર સુદામા તમને મળવા આવ્યો છે. અને સુદામા કે હે દ્વારપાલો, અરે દ્વારપાલો, कन्हैया से कह दो, अरे द्वारपालो, कन्हैया से कह दो, द्वारपाल आवे છે. पे सुदामा સુદામાને કીધું તમે દરવાજે ઊભા રહેજો, હું આવું છું. દ્વારપાલ આવે છે. ભગવાન કૃષ્ણને કહે છે न जाने कहाँ से भटकते भटकते, न जाने कहाँ से भटकते भटकते, तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल. સુદામાને દરવાજે ઊભા રાખી દ્વારપાલ આવે છે. ભગવાનને પ્રાર્થના કરે છે. કોઈ બ્રાહ્મણ આવ્યો છે અને તમને પુકારે છે. સુદામા બોલ્યા न सर पे है पगड़ी, न तन पे है जामा, बता दो ભગવાન કહે છે કેવો છે? તો દ્વારપાલ બોલ્યો કે એના હાથમાં પાઘડી નથી, માથે પાઘડી નહીં, પગમાં જોડા નહીં, હાથમાં લાકડી, ગરીબ જેવો બ્રાહ્મણ છે. પોતાનું નામ સુદામા કહે છે અને કહે છે जामा, बता दो कन्हैया से नाम है सुदामा, बता दो कन्हैया नाम है सुदामा. ओ सुनते ही दौड़े ભગવાન કૃષ્ણએ સાંભળ્યું કે સુદામા મારો બચપનનો મિત્ર આવ્યો. ભગવાન દોડ્યા, સુદામાને ગળે લગાડે. लगाया गले से મારો મિત્ર આવ્યો, મારો મિત્ર આવ્યો. हुआ रुक्मणी को ભગવાને સુદામાને ગળે લગાડ્યા, પોતાના મહેલમાં લાવ્યા, સારા આસન પર બેહાર્યા. બધી રાણીઓ ભેગી થઈ અને રૂક્ષ્મણી બોલી के साथ करीब आ गया है कि मेहमान के साथ अजीब आ गया ओ है. लगा रूक्ष्मणी को बड़ा ही अचंबा मेहमान के साथ अजीब आ गया है. बोल सुदामा कृष्ण भगवान की. ओ सुनते ही दौड़े चले आए मोहन, विराजो लगाया गले से सुदामा को मोहन. हुआ रुक्मणी को बड़ा ही अचंबा, हुआ रुक्मणी को बड़ा ही अचंबा की मेहमान के साथ अजीब आ गया है, मेहमान के साथ अजीब आ गया है. लगा कर गले से सुदामा बैठाए, चरण आंसुओं से कबूले धुलाए, चरण आंसुओं से कबूले धुलाए. लगा कर गले से सुदामा बैठाए, चरण आंसुओं से कबूले धुलाए, चरण आंसुओं से कबूले धुलाए. न घबराओ प्यारे जरा तुम सुदामा, न घबराओ प्यारे जरा तुम सुदामा की खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो कि डर पे सुदामा करीब आ गया है, डर पे सुदामा करीब आ गया है, डर पे सुदामा करीब आ गया. बोलिए દ્વારકાધીશ ભગવાન કી. દ્વારપાળે સુદામાની વાત કરી. પ્રભુ એક દ્વાર પર ખરી બ્રાહ્મણ ઊભો છે, પોતાનું નામ સુદામા બતાવે છે અને કહે છે હું નાનપણનો કૃષ્ણનો મિત્ર છું. જ્યાં સુદામા નામ સાંભળ્યું ભગવાન દોટ મૂકે છે, સુદામાને ગળે લગાડે, તેડી લે છે, પોતાના મહેલમાં લાવી પોતાના સિંહાસન પર બેસાડી અને સુદામાના ચરણ ધોવે છે. રાણીઓ બધી કહેવા લાગ્યા કોણ મહેમાન જેને ધોતી પહેરેલી પાટલી, જેના શરીરનું ઠેકાણું નહીં, હાડકા દેખાય, આંખો ઊંડી જતી રહી, લાકડી હાથમાં અને એકદમ ધ્રુજતો, આ કોણ છે?
ભગવાને કીધું જુઓ શું, મારે આને ચરણ ધોવા જલ્દી પાણી લાવો, આ મારો મિત્ર છે. બધી રાણીઓ શરમાઈ, મહેલમાં ગઈ, વાર લાગી. ભગવાને પોતાના બંને હાથ સુદામાના ચરણમાં રાખી પોતાના આંસુઓ છે ભગવાન સુદામાના ચરણ ધોવે છે. કેવી ભક્તિ, કેવો પ્રેમ, કેવી મનો. ગોપીઓ ભગવાનને યાદ કરે, બધી રાણીઓ ભગવાન માટે જળ લાવી, તાંબાનો પાત્ર લાવી ભગવાન સુદામાના ચરણ ધોવે છે. પોતાના પિતાંબરથી લુવે છે, પગમાં પરપોલા પડ્યા છે, કાંટા પડ્યા છે, પગમાંથી કાઢે છે. ભગવાનની આંખમાંથી આંસુ આવ્યા. નાનપણનો મારો મિત્ર, નાની આદર્શ. સુદામાને નવડાવી ધોડાઈને પોતાના વસ્ત્રો પહેરાવ્યા, પોતાના આસને બેહારી બધી રાણીઓને કીધું કે આજે આને જમાડો. સુદામાને પ્રેમથી જમાડ્યા. ભગવાને પોતાના શયનખંડમાં, પોતાના આરામ ગૃહમાં, પોતાના ઢોલિયા ઉપર સુવડાવી અને સુદામાના ચરણ દાબે. બચપનની યાદ અપાવે મિત્ર. નાનપણને આપણે સાથે ભણતા તે યાદ છે. ગુરુ માતાએ આપણને બંનેને ચણા આપીને લાકડા કાપવા મોકલ્યા. બહુ વરસાદ થયો તો આ ઝાડ પર ચડી ગયો, હું આ ઝાડ પર ચડી ગયો. વરસાદ રોકાણોની હાંજ પડી, ભૂખ લાગી. મેં તારી પાસે ચણા માંગ્યા, તે કીધું કાંઈ નથી, મારા ભાગના ખાઈ ગયો. યાદ છે? મેં ગુરુમાને કીધું મને બહુ ભૂખ લાગી. ગુરુ માતાએ કીધું તમને ચણા આપ્યા હતા. અને કૃષ્ણ કહે છે માફ કરના મિત્ર, મેં તારી આઘાપાસી કરી, તારી ચુંગલી કરી, તારી સાડી ખાઈ, તારી ખોટી વાત કરી, એનું પરિણામ છે તું દુઃખી થયો. મિત્ર, આ મારા પાપનું કારણ છે. મેં ગુરુ માતાને કીધું કે મને ખાવા આપો. માતાએ કીધું તને ચણા આપ્યા હતા ને? અને કૃષ્ણે કીધું મને મળ્યા નથી. યાદ છે મિત્ર? તને બોલાવ્યો ગુરુ માતાએ અને કીધું અરે ઓ સુદામા, કૃષ્ણના ભાગના ચણા ક્યાં ગયા? અને તે કીધું માં મને બહુ ભૂખ લાગી, ખાઈ ગયો. અને ત્યારે ગુરુ માતાએ તને સાપ આપ્યો, બીજાનું ખાઈ ગયો. જા, ગરીબ થા, ભિખારી થા, દરિદ્ર થા. એ સુદામા, અમારા પાપના લીધે તું ગરીબ થયો, પણ મિત્ર હવે હું તને એવો બનાવીશ કે દુનિયા તારી ને મારી કથા ગાશે. આપણી જેવી દુનિયામાં કોઈની દોસ્તી, કોઈની મિત્રતા નહીં હોય, અને તારી મારી જે મિત્રતાની કથા ગાશે એને ખબર પડશે મિત્ર કોને કહેવાય. તારા લગ્ન થઈ ગયા. કેટલા છોકરા? 4. શું વાત કરે છે? મારી ભાભી કેવી છે? સુદામાની આંખમાં આંસુ આવી ગયા. બહુ સેવા કરે કન્યા. તો મારી ભાભીએ કઈ ખાવાનું મોકલ્યું છે. સુદામાએ જોયું 56 ભોગને આરગનારો આ પૌવા આપીશ તો આને પેટમાં દુખ છે. સુદામા બગલમાંથી કાઢતા નથી, ભગવાન જબરજસ્તી લઈ લે છે અને પોટલી ખોલી એક મુઠ્ઠી ભરીને જ્યાં મોઢા મૂક્યા ત્યાં તો માં યશોદા યાદ આવી ગઈ. આવો પ્રેમ, આવો ભાવ તો મારી માનો હતો. મિત્ર, મારી ભાભી કેવી ઉદાર છે. જેને હાથના પૌવા ખાવાથી મને મારી માં યાદ આવી. એ ભાભીના ચરણમાં પ્રણામ. એક મુઠ્ઠી ખાધા તો સુદામાનું તો સોનાનો મહેલ બનાવ્યો, હાથ માળનો. પણ એના આડોશી પાડોશી જે એની નિંદા કરતા હતા એને માલમ માલ કરી દીધા કૃષ્ણ. આખી પોરબંદર નગરીને સોનાની બનાવી. બીજી મુઠ્ઠી ખાધી, ભગવાને સારી દ્વારકા જેવી નગરી બનાવી. ત્રીજી મુઠ્ઠી ખાવા ગયા, રૂક્ષ્મણી હાથ પકડ્યા, હું તમારી દાસી છું, એટલું મારા માટે રાખો. ભગવાનને કીધું જરા ખાઈ જુઓ. બધી રાણીઓને પ્રસાદ આપ્યો. સુદામાની બહુ મિત્રતા કરી. ભગવાન 2400 કલાક સુદામાની સાથે રહે. સવારે બંને મિત્રો નાવા જાય, બંને સાથે નાસ્તો કરે, બંને રાસસભામાં જાય, બંને ભોજન કરે, બંને રાતે પાછા ભોજન કરે, શયન કરે, એકબીજાની નાનપણની વાતો કરે. આમ કરતા કરતા 15 દિવસ થયા. સુદામા ઘર બાર ભૂલી ગયા. પરમાત્માની નજીક જઈને એટલે સંસાર ભૂલાઈ જાય, સુખ દુઃખ બધું ભૂલાઈ જાય. સુદામા બધું ભૂલી ગયા. ભગવાન ભૂલ્યા નહીં કે આ તો મારી નગરીમાં ભૂલી ગયો, પણ એના બાળ બચ્ચાનું શું? ભગવાને સુદામાને કીધું મિત્ર, જ્યારથી તું આવ્યો ત્યાંથી કોઈ કામે જતો નથી, મારી ઓફિસ બંધ છે, હવે તું જા તો હું કામ કરું. સુદામા કે આ કેવો ભગવાન, ઘેરે આવે આવી રીતે કાઢે? સુદામાએ કીધું તો હવે હું જાઉં. બોલે તું જા. સુદામા લાકડી લઈને હાલવા જાય. ભગવાને કીધું ઉભો રે, મારી ધોતી કાઢતો જા. સુદામાને થયું મારી ઘરવાળી કહેતી હતી ભગવાન બ્રાહ્મણોનો ભગત, આ તો ધોતી લઈ લીધી, એ જૂની ધોતી પહેરાવી. સુદામાને કહ્યું તું જા. સુદામા નીકળી ગયા. પણ એ મહાન હતા, એના હૃદયમાં ભગવાન પ્રતિ કુભાવ ન જગ્યો. એ આપણી જેવા નહોતા કે ભાઈનો 15 પૂજા કરો ને આપણું કામ ન થાય એટલે કે હવે ભગવાનને નથી માનતો, હવે મંદિર નથી જવું. કેમ? ભગવાન આપણું કામ નથી કરતા, આપણો બાપનો નોકર થોડો જ ભાઈ ભગવાન.
એ તો જગતનો પિતા છે. સુખ દુઃખ તો અમારા કર્મનું કારણ છે. બાપ તમે પૂજા કરો કે ન કરો, ભગવાનને કોઈ ફરક ન પડે. સુદામા બોલ્યા કે સારું કર્યું મને કન્યા ના આપ્યું. એક ધોતી આપી હતી, લઈ લીધું, સારું કર્યું. જેને જેને ભગવાને આપ્યું છે એ બધા ભાન ભૂલ્યા છે. હે ઈશ્વર, જન્મ જન્મ તારી ભક્તિ મળો. સુદામા કહે છે ભગવાન બહુ દયાળુ છે, સારું કર્યું મને આપ્યું નહીં. હું ગરીબ માણસ, પૈસા ભાળી જાઉં ને ભાન ભૂલું, ન ખાવાનું ખાવ ન પીવાનું પીવું તો બગડી જાઉં તો. એટલે ભગવાને મારા પર દયા કરી, મને કઈ આપ્યું નહીં. ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતી વાસુદેવ ગાતા ગાતા પોરબંદર પધાર્યા છે. પોતાની ઝૂંપડીની જગ્યાએ મહેલ જોયો અને કીધું એ ભાઈ, આ મ્યુનિસિપાલિટી વાળા મારું ઝૂંપડું ક્યાં લઈ ગયા? જોરથી કીધું સાંભળો છો બધાય? ત્યાં તો બધા નર નારીઓ જેવા દ્વારકામાં હતા એવા કપડા પહેરી પહેરીને સામે આવ્યા. સુદામાને પ્રણામ કરે. જે રામ રામ નહોતા કરતા એ સુદામાને પગમાં પડ્યા, કારણ સુદામા ભગવાનને મળીને આવ્યો છે. ભગવાન કહે છે હે જીવ, એકવાર તું મને મળી લે, દુનિયા તારા પગમાં નાખી દો. સુદામાના પગમાં પડવા લાગ્યા. સુદામાએ કીધું મારું ઘર, બોલ્યા બંગલો તમારો છે. સુદામાની પત્ની દોડી છે, 4 બાળકોની સાથે રાજકુમાર જેવા છોકરાઓ. ભગવતીએ 16 શણગાર સજ્યા. સુદામાની ઘરવાળી આરતી ઉતારવા આવે. સુદામાએ કીધું દેવી આપ, ભલે હું આપની દાસી છું, મને ઓળખી નહીં, આ તમારા બાળકો છે. હું તમને નહોતી કહેતી કે દુનિયાના લોકો તો આપે ને ગાય, પણ ભગવાન જ્યારે આપે ત્યારે કોઈને ખબર પડવા દેતો નથી. આ બધી કનૈયાની મહેરબાની છે. આમ જુઓ તો ખરા, આપણા પાડોશીઓ જે આપણી ગાળો દેતા, નિંદા કરતા, આપણા છોકરાને ધક્કા મારતા, એને માલમ માલ કરી દીધા. આ નગર તમારું સોનાનું બનાવ્યું એ દ્વારકા વાળાએ. આ મહેલ આ તમારા મિત્રની મહેરબાની છે. આ વસ્ત્ર તમારા મિત્રની મહેરબાની. પતિદેવ પધારો. સુદામાની આંખમાં આંસુ આવી. દુનિયાના લોકો આપે તો આખી જિંદગી ગાય, મને તો આપ્યું પણ મારા ગામને સોનાનું બનાવ્યું તો એ બોલ્યો નહીં. હે કનૈયા, તારી જેવો કોઈ મેં જોયો નહીં બાપ. ખરેખર ઈશ્વર આપે તો જીવને કદી કહેતો નથી, જીવ કે તો ગયા કરે. સુદામાએ કીધું હે કનૈયા, તે મારી ધોતી લઈ લીધી અને પોરબંદર સોનાની કરી દીધી. એક મુઠ્ઠી તાંદૂળ ખાધા અને વ્યાજ શીખે બધું આપી દીધું. હવે તો કનૈયો આવે તો જ મારે ઘરમાં આવવાનું તો નહીં. ત્યારે સુશીલા બોલી કે ભગવાન અંદર બેઠા જ તમારી વાટ છે. એણે મને કીધું ભાભી મારો મિત્ર એમ નહીં આવે, અંદર બેઠા છે. અને સુદામાએ કીધું અરે ઓ કનૈયા. ત્યાં તો ભગવાન શ્યામ સુંદર બહાર આવ્યા. સુદામાને ગળે લાગ્યા. બંને મિત્રો મહેલમાં પધાર્યા. સુશીલાએ ભોજન બનાવ્યું, બંનેને જમાડ્યા. ઘણા સમય સુધી ભગવાન પોરબંદર્યા અને પછી દ્વારકામાં આવ્યા. સુખદેવજી કહે છે રાજન, 10મો સ્કંદ પૂરો થાય છે. 11મા સ્કંદ અનેક રાજાઓની કથા કરી છે. ભગવાન કૃષ્ણએ 9 નૈમિષોને બોલાવીને રોજ સંતોને લાવી સત્સંગ કરાવતા હતા. એ દિવસે બહુ સંતો આવ્યા. ભગવાન કૃષ્ણએ કહ્યું સારામાં સારો જન્મ કહ્યો, સંતોએ કીધું માનવનો. સારામાં સારું સુખ કહ્યું, સંતોએ કીધું સત્સંગનું. સારા મોટા મોટું દુઃખ કહ્યું, ભગવાનને ભૂલી જાઓ. મોટા મોટો રોગ કયો, પાપમાં થઈ જાઓ. કૃષ્ણ બધાને સંભળાવવા માટે સંતોને પ્રશ્ન કરે. બહુ દિવસો સત્સંગ ચાલ્યા. વળી ભગવાન કૃષ્ણ દ્વારકાથી પાંડવોની રાજધાનીમાં આવ્યા છે. અશ્વમેધ યજ્ઞ કરાયો પાંડવોને. આ બાજુ યાદ હોય સાધુ સંતો આવેલા હતા. શરાબ પીને એક જણાને સ્ત્રી બનાવી, પેટે તગારો બાંધી અને પછી સંતો પાસે ગયા. ભગવાનના છોકરાઓ દારૂના નશામાં, સંતો સત્સંગ કરતા હતા. ત્યાં આવીને કીધું મહારાજ તમારો સત્સંગ બંધ કરો, અમારી વાતનો જવાબ દો. આના હમણાં લગ્ન થયા, દીકરો આવશે કે દીકરી? સંતોએ કીધું આને દીકરો નહીં આવે, દીકરી નહીં આવે, તમારા કુળનો નાશ થશે. તગારો ખોલ્યો, લોઢાનો ટુકડો મળ્યો. બધાએ ગભરાયા. આખા યાદવો ભેગા થયા. ઉગ્રસેનના માર્ગદર્શન નીચે એને ઘસી નાખ્યો, દરિયામાં ફેંકી દીધો. કાટ હતો તે દરિયાના કિનારે આવીને તલવાર જેવી માનકી ઘાસ બની. ટુકડો હતો, એક માછલી ગળી, માછીમારે એને લીધી, માછલીને પાડી, આમાંથી ટુકડો મળ્યો, એને ફેંકી. ત્યાંથી એક શિકારી નીકળ્યો, એને ટુકડો લીધો, પોતાના બાણમાં લગાડ્યો. સુખદેવજી કહે છે પરિચિત, આ સત્ય ઘટના છે, આવું બને. ઈશ્વર સાથે જો બનતું હોય તો આપણે કયા જ ખેતરની મૂળી છે ભાઈ. દ્વારકાધીશને ખબર પડી, યાદવો ભેગા થયા. ઉગ્રસેને વાત કરી મહારાજ તમે મને કીધું હતું કે મારા છોકરા ના બગડે એટલે સંતોને લાવી સત્સંગ કરાવજો.
પણ ભૂલ કરી ગયો, તમારા છોકરા બગડ્યા. આ યુવાન છોકરાએ નશો કરી, સંતની મસ્કરી કરી, સંતોએ શાપ આપ્યો, તમારા કુળનો નાશ થશે. ભગવાનના હાથમાંથી હથિયાર પડી ગયા. એ યાદવો, કદાચ શંકર ભગવાને તમને શાપ આપ્યો તો હું બચાવત, યમરાજે આપ્યો તો બચાવત, કોઈ દેવતા લડવાયો હોત તો તમારા માટે લડત, પણ સંતોએ શાપ આપ્યો. હવે હું પણ તમને બચાવી નહીં શકું. મરવું જ છે તો હાલો કોઈ ક્ષેત્રમાં, કોઈ તીર્થમાં મરીએ. હાય હાય કરીને મરવું કરતા હરિહરિ કરીને મરીએ. 7મા દિવસે દ્વારકા ડૂબી જશે, કોઈ બચશે નહીં. અર્જુનને બોલાવીને કીધું, મારી દીકરીઓ, મારા ભાઈની દીકરીઓ, મારી પુત્રીઓ, મારી પુત્ર વધુઓ, મારા છોકરાની વહુઓ અને મારી માતાઓ બહેનો, મારી રાણીઓને લઈ જઈ તારા નગરમાં જા. મિત્ર, તારો મારો સંબંધ પૂરો થયો. હવે હું જાઉં છું. 7મા દિવસે સોનાની દ્વારકા ડૂબી જશે, યાદવોનો નાશ થશે, તું જા. આમ કઈ યાદવોને લઈ અને સોમનાથમાં આવે છે. ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરે છે. ભગવાન કૃષ્ણ કહે, યાદવો, મરવું છે તો આ મૃત્યુનો દાતા મહાદેવ છે, આવો એને પ્રાર્થના કરીએ, પછી આપણે બધા મરવાની તૈયારી કરીએ. હવે આપણને કોઈ નહીં બચાવે. સંતોનો શાપ થાય ત્યારે ભગવાન પણ હાથ ઊંચા કરી દે. હવે મરવું છે તો મહાદેવના પ્રાર્થના કરીએ. શંભો શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભો શરણે પડી માંગુ ઘડી રે ઘડી. કથા વિરામ તરફ જઈ રહી છે બાપ. દયા કરી શિવ દર્શન આપો. ઓ ભોળા શંભો આ ભવ દુઃખ આપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો. ભોળા યાદવોની સાથે ભગવાન કૃષ્ણ સોમનાથ મહાદેવની સ્તુતિ કરે છે. ભગવાન ભોળાનાથને પુકારે છે. ફળ આપો. કંઠે વિષ ધર્યું, બાલી તિલક કર્યું, અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભો શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન. યાદવો ભગવાન કૃષ્ણ ભોળાનાથને પુકારે છે. ભગવાન શિવ પાર્વતી સોમનાથની લિંગમાંથી બહાર આવ્યા. કૃષ્ણએ શિવને હાથ જોડ્યા. યાદવોની આંખમાંથી આંસુ આવ્યા. અમને માફ કરો, હે મૃત્યુના દાતા, અમે ભૂલ કરી, સંતોનો અપરાધ કર્યો. આ મારો ભગવાન, આને મેં ઓળખી શક્યા નહીં. આને ભાઈ સમજો, કાકા સમજો, મામા સમજો, પિતા સમજો, પણ ભગવાન છે એ સમજી શક્યા નહીં. અમને ક્ષમા કરો. અને દ્વારકાધીશે કર્યું, મારી હામો ન જુઓ, આને કયો